કેજરીવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવાને બદલે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વધારે ટાર્ગેટ કરે છે અને રાહુલ ગાંધી પણ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે બોલવાને બદલે કેજરીવાલને ટાર્ગેટ કરી રહ્યા છે. નમસ્કાર. ભારતના રાજકારણ પર જો છેલ્લા એક દશક પર નજર કરીએ ને તો આપણને એવી ખબર પડે કે અત્યાર સુધીમાં જેટલા બી વિરોધ પક્ષો છે એમનો ટાર્ગેટ હતા માત્ર પીએમ મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ ટાર્ગેટ હતા અને બધા જ વિપક્ષો એમને ખરાબ વ્યક્તિ તરીકે ચિતરતા અને કોઈ એવો મોકો છોડતા નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે બોલવાનો અને બધા ભેગા મળીને પીએમ મોદીને હટાવવાનો પ્રયાસ કરતા હતા. અને લોકસભા 2024 પહેલાં બી આપણે જોયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી સત્તામાં નહીં આવે એના માટે 28 જેટલા વિપક્ષોએ ભેગા મળીને ઇન્ડિયા ગઠબંધન બનાવેલું. પરંતુ હમણાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ છે એ પહેલાં રાજકારણની અંદર સમીકરણોમાં બદલાવ દેખાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બદલે હવે કેજરીવાલ ટાર્ગેટ ઉપર આવી ગયા છે એવું લાગે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ છે અને આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ ત્રિપાંખીયો જંગ છે. કેજરીવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવાને બદલે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વધારે ટાર્ગેટ કરે છે અને રાહુલ ગાંધી પણ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે બોલવાને બદલે કેજરીવાલને ટાર્ગેટ કરી રહ્યા છે. હમણાં તાજેતરની વાત કરીએ તો રાહુલ ગાંધીએ બાદલી વિધાનસભા ક્ષેત્રની એક જાહેર સભામાં એવું કીધું કે કેજરીવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરતાં પણ વધારે જુઠ્ઠું બોલે છે અને પીએમ મોદીથી પણ વધારે ચાલાક છે એવું રાહુલ ગાંધીએ કીધું. હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે રાહુલ ગાંધીએ અહીંયા કેજરીવાલ માટે જે ચાલાક શબ્દ વાપર્યો એનો અર્થ હોશિયાર કે બુદ્ધિશાળીના અર્થમાં નથી, પરંતુ અહીંયા ચાલાકનો અર્થ છે દગાબાજ કે લુચ્ચો, એવા સેન્સની અંદર આ રાહુલ ગાંધીએ આ શબ્દ વાપર્યો છે. હવે સવાલ એ છે કે જે કેજરીવાલ લોકસભા 2024માં ઇન્ડિયા ગઠબંધનની સાથે હતા અને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ઘણી જગ્યાએ ગઠબંધન કરીને ચૂંટણી લડતા હતા, બધા એકબીજાના દોસ્ત હતા, તો રાહુલ ગાંધીના અત્યારે કેજરીવાલ દુશ્મન કેમ બની ગયા એની પાછળના કારણ પણ સમજવા જેવા છે કે અચાનક તો એવું શું થઈ ગયું કે રાહુલ ગાંધી માટે કેજરીવાલ દુશ્મન બની ગયા. તો એનું સૌથી મોટું કારણ એ છે કે ઇન્ડિયા ગઠબંધનથી મોટા ભાગની જે પાર્ટીઓ છે એ આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલને ખુલ્લે આમ સપોર્ટ કર્યો. આમ પણ જ્યારે લોકસભા 2024ની ચૂંટણી જુઓ, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જુઓ, હરિયાણા વિધાનસભાની ચૂંટણી જુઓ, એ પછી ઇન્ડિયા ગઠબંધનમાં એક રીતસરની ફાંટો જ પડી ગયો હતો. મમતા બેનર્જીએ સવાલ ઉઠાવેલા, ઉદ્ધવ ઠાકરેએ સવાલ ઉઠાવેલા અને બધા એવું જ જે ટાર્ગેટ હતો એ કોંગ્રેસ હતું કે કોંગ્રેસની નેતાગીરી નબળી છે અને આવા બધા જે સ્ટેટમેન્ટો કર્યા કરતા હતા. તો આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના, ટીએમસી, સમાજવાદી પાર્ટીના અખિલેશ ખુલ્લે આમ કેજરીવાલને સપોર્ટ કર્યો અને આ વાત કોંગ્રેસને બિલકુલ ગમી નહીં, બિલકુલ કોંગ્રેસને આ વાત પસંદ નહીં આવી. પણ એનો મતલબ એવો થવા માંડ્યો કે વિપક્ષની આંખમાં હવે કોંગ્રેસ કણાની જેમ ખૂંચવા માંડી. કોંગ્રેસ હવે વિપક્ષને ગમતી નથી. બીજું કારણ એ છે કે તાજેતરની અંદર આમ આદમી પાર્ટીએ એક પોસ્ટર શેર કર્યું હતું અને એ પોસ્ટરની અંદર અપ્રમાણિક નેતાઓના ફોટા સાથે એક યાદી મૂકવામાં આવી હતી અને એ ફોટામાં રાહુલ ગાંધીનો પણ ફોટો હતો અને પાછું કેજરીવાલે એવું લખ્યું બી હતું કે કેજરીવાલ આ કોઈ પણ અપ્રમાણિક નેતાને છોડશે નહીં. હવે આ વાતથી કોંગ્રેસમાં જબરજસ્ત નારાજગી જોવા મળી છે અને કોંગ્રેસ જબરજસ્ત ગુસ્સે ભરાઈ છે કે રાહુલને ભ્રષ્ટાચારીઓની યાદીમાં મૂકી દીધા.
આ પહેલાં ક્યારેય પણ કોઈ સભાની અંદર રાહુલ ગાંધીએ કેજરીવાલ વિશે કોઈ પણ એવા અપશબ્દો કે એવા કોઈ શબ્દોનો પ્રયોગ નહોતો કર્યો કે જે કેજરીવાલની સામે નિશાન લાગે અથવા કેજરીવાલે શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે, એવા એક પણ શબ્દ રાહુલ ગાંધીએ ઉચ્ચાર્યા નહોતા. ત્રીજો મુદ્દો એ છે કે કોંગ્રેસને હવે એ વાતની સમજ પડી ગઈ છે કે ભાજપને નબળી પાડવાની કોશિશ કરવાને બદલે સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી જેવી જે પ્રાદેશિક પાર્ટીઓ છે એને નબળી પાડવાની જરૂર છે. કારણ કે ભાજપ છે એ એટલું બધું નુકસાન નથી પહોંચાડતું જેટલું નુકસાન આ આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી જેવી પ્રાદેશિક પાર્ટીઓ પહોંચાડી રહી છે. એટલે આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે એવું નક્કી કર્યું છે કે ભાજપ આવે તો ચાલશે, પણ આમ આદમી પાર્ટી કોઈ પણ સંજોગોની અંદર દિલ્હીમાં સત્તા ઉપર નહીં આવવી જોઈએ. હવે દિલ્હીની અંદર જે આખો વોટ બેંકનો ખેલ છે એમાં દલિત અને મુસ્લિમ જે વોટર્સ છે એ કોંગ્રેસના એકદમ પરંપરાગત વોટર્સ કહેવાય છે. અને આ વોટર્સ છે એ જો કોંગ્રેસ તરફ પલટી મારે તો દિલ્હીમાં આ વખતે પરિણામો છે એમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.